બનાસકાંઠાની તાપી જિલ્લા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સનની 5 દિવસની તાલીમનું આયોજન આજથી 5 દિવસ દરમિયાન કરવામાં આવ્યું હતું, જેમાં 60 જેટલી બહેનોએ ભાગ લઈ કૃષિ નિષ્ણાંતો પાસે પ્રાકૃતિક ખેતી અંગે વિશેષ માર્ગદર્શન મેળવ્યું હતું। કૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સન તાપીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતેથી તાલીમ લઈ એમને નિશ્ચિત કરવામાં આવેલા ક્લસ્ટરોના ગામોમાં જઈ નેચરલ ફાર્મિંગ કરતા ખેડૂતો અને જે લોકો નેચરલ ફાર્મિંગ નથી કરતા એટલે કે પ્રાકૃતિક કૃષિ નથી કરતા એવા ખેડૂતોના માટે કાર્યક્રમ કરશે અને ખેડૂતોમાં જાગૃતિ લાવશે અને એવા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા માટે પ્રેરિત કરશે। આ 5 દિવસની તાલીમ અંતર્ગત લગભગ પ્રાકૃતિક કૃષિના અંદર આવતા દરેક વિષયોનું જ્ઞાન આ કૃષિ સખી અને કોમ્યુનિટી રિસર્ચ પર્સનને કૃષિ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવશે। મારું નામ ડોક્ટર સીડી પંડ્યા છે। હું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા તરીકે ફરજ બજાવું છું। આજરોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા જિલ્લો તાપી ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત કૃષિ સખી અને CRP એટલે કે કોમ્યુનિટી રિસોર્સ પર્સનની 5 દિવસીય તાલીમનું પ્રાકૃતિક કૃષિ વિશે કરવામાં આવેલું છે। આ તાલીમ અંતર્ગત આપણે તાપી જિલ્લાના અંદર 30 ક્લસ્ટરો છે। 30 ક્લસ્ટરોમાંથી 30 કૃષિ સખી અને 30 CRP ની તાલીમનું આયોજન આપણે કરેલું છે। આ 5 દિવસીય તાલીમ અંતર્ગત પ્રાકૃતિક કૃષિને લગતી તમામ બાબતો આવરી લઈ અને અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક શ્રીઓ દ્વારા આ તાલીમ આપવામાં આવશે અને સાથે સાથે તાપી જિલ્લાના અંદર પ્રાકૃતિક કૃષિના જે મોડલો છે એ મોડલોની પણ આપણે કૃષિ સખી અને CRP ને એક પ્રેરણા પ્રવાસ તરીકે ત્યાં લઈ જઈ અને ખરેખર ખેડૂતો આ કઈ રીતે આ પ્રાકૃતિક કૃષિ કરે છે એનું માર્ગદર્શન આપવાના છે। આ કૃષિ સખી અને CRP તાલીમ અંતર્ગત અમારા નવસારી કૃષિ યુનિવર્સિટીના માન્ય કુલપતિ શ્રી ડોક્ટર જેપી પટેલ અને અમારા વિસ્તરણ શિક્ષણ નિયામક ડોક્ટર HR શર્મા સાહેબનું પણ અમને માર્ગદર્શન મળેલ છે અને એમના માર્ગદર્શન હેઠળ આ 5 દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। મારું નામ ઉર્વશીબેન પ્રકાશભાઈ ચૌધરી, ગામ કોલણ, તાલુકો વાલોડ, જિલ્લો તાપી। મારી કૃષિ સખી તરીકે પસંદગી થયેલ છે અને આજે અમે 5 દિવસની કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે 60 બહેનો ટ્રેનિંગ લઈ રહ્યા છીએ અને અમારો રોલ શું છે કે ગામમાં જઈ અમારે જે ક્લસ્ટર આપ્યું છે તેમાં અમારે પ્રાકૃતિક વિશે પ્રચાર પ્રસાર કરવાનો છે। અમારે ખેડૂતોને જઈને માહિતી આપવાની છે અને મને જે કંઈ તકલીફ પડે પ્રાકૃતિક ખેતી માટે એના માટે અમે એમને પ્રેરણા આપીશું અને હું પણ 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું એટલે મને પણ એનું થોડું જ્ઞાન છે એટલે અમને જે અમારા જે ખેડૂતોને તૈયાર કરવામાં અમને તકલીફ પડશે નહીં। પંચાયત છે કે એમાં 5 ગામ આવે તો આપણી ટોટલ 90 ગ્રામ પંચાયતો આપણે પસંદ કરેલી છે। જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાલીમની શુભ શરૂઆત કરે તો આ તાલીમની શરૂઆતમાં આખા ભારતમાં જેવી રીતે આપણે તાલીમ લઈએ છીએ એવા આખા ભારતના અંદર આવી તાલીમનું આયોજન કરવામાં આવે છે। તો તાપી જિલ્લાના અંદર ટોટલ 30 ક્લસ્ટર આપવામાં આવેલા છે। 30 ક્લસ્ટર 5 દિવસની તાલીમની શરૂઆત કરવા જઈ રહ્યા છે। તો આ તાલીમની અંદર આપણે નમસ્કાર, પંચાયત છે કે એમાં 5 ગામ આવે તો આપણી ટોટલ 90 ગ્રામ પંચાયતો આપણે પસંદ કરેલી છે। જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાલીમની શુભ શરૂઆત કરે તો આ તાલીમની શરૂઆતમાં આખા ભારતમાં જેવી રીતે આપણે તાલીમ લઈએ છીએ એવા આખા ભારતના અંદર આવી તાલીમનું આયોજન કરવામાં આવે છે। તો તાપી જિલ્લાના અંદર ટોટલ 30 ક્લસ્ટર આપવામાં આવેલા છે। 30 ક્લસ્ટર